ફતેપુરા તાલુકાના ઘુગસ ગામે બાબા કનાગરાના મંદિર પર અયોધ્યામાં શ્રીરામના ભવ્ય મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા અંતર્ગત કાર્યક્રમ યોજાયો. આજરોજ તારીખ 22 જાન્યુઆરી 2024ના રોજ અયોધ્યામાં ભગવાન રામના ભવ્ય મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી છે, ત્યારે દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકામાં પણ વિવિધ જગ્યા ઉપર ભગવાન રામના ભવ્ય મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા અંતર્ગત કાર્યક્રમો યોજી ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે ફતેપુરા તાલુકાના ઘુગસ ગામે બાબા કનાગરાના મંદિરે ભગવાનના રામના ભવ્ય મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો કાર્યક્રમ રાખવામાં આવ્યો. આ કાર્યક્રમમાં ફતેપુરા તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી ભરતભાઈ મગનભાઈ પારગી, દાહોદ જિલ્લા ભાજપા પ્રમુખ ભરતભાઈ વાલુભાઈ પારગી તેમજ ઘુગસ ગામના આગેવાનો, સંતો, ભક્તો, વડીલ ભાઈઓ અને બહેનો, નાના બાળકો મોટી સંખ્યામાં બાબાના મંદિર પર ભજન મંડળીઓ સાથે ઉમટી પડ્યા. આ કાર્યક્રમમાં સૌપ્રથમ બાબા કનાગરાના મંદિર પર પાઠ પૂજન કરવામાં આવ્યું. ત્યારબાદ બાબા કનાગરાના મંદિરના પટરાંગણમાં ફતેપુરા તાલુકા પંચાયતના પ્રમુખશ્રીના હસ્તે તેમજ સંતો ભક્તો દ્વારા આરતી વધામણા કરવામાં આવ્યા. ત્યારબાદ સેવા હવન પૂજા કરવામાં આવી અને ધર્મની ધજા ચડાવવામાં આવી. આ પ્રસંગે ફતેપુરા તાલુકા પંચાયતના પ્રમુખશ્રી તેમજ આગેવાનો મોજમાં આવી આદિવાસી સંસ્કૃતિ મુજબ ઢોલ, થાળી અને કુંડીના તાલે નાચતા નજરે પડ્યા. ભોજન પ્રસાદનો કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો હતો. રિપોર્ટર કિરણ ડામોર, બોધિક ભારત, ફતેપુરા.